હસ્તક ઇજારો, જો આ શબ્દ ઉપરથી આપણને અંદાજ આવી શકે છે. અલ્પ હસ્તક, અલ્પ દેખાય છે, અલ્પ અલ્પ હસ્તક ઇજારો. અલ્પ એટલે શું? તો ઓછા, અમુક. અલ્પ એટલે અમુક. અમુક લોકોના હાથમાં ઇજારો હોય. જો આપણે ગઈકાલે આપણે કયો મુદ્દો સમજ્યા? ઇજારો. તો ઇજારામાં સમગ્ર બજાર ઉપર વર્ચસ્વ કેટલા વેપારીઓનું હોય છે, કેટલા ઉત્પાદકોનું હોય છે? જવાબ આપશે મને કોઈ? ઇજારા વાળા બજારમાં વેચનારાઓની સંખ્યા એક કેટલી જ હોય? વેપારી, એક જ. ઇજારા, હા, વેરી ગુડ. તો જો ઇજારા વાળા બજારમાં વેચનાર કે ઉત્પાદક માત્ર એક જ હોય છે. જ્યારે આ અલ્પ હસ્તક ઇજારો, તો આવા અમુક લોકોના હાથમાં ઇજારો હોય. બજારમાં અમુક વસ્તુ એવી હોય છે કે એનો ઉત્પાદન કે વેચનાર કરનાર વેપારી અથવા ઉત્પાદક માત્ર અમુક હોય. અમુક હોય, સમજજો. અલ્પ એટલે અમુક થયું, અથવા અમુક ઓછા, આંગળીના વેઢે ગણી શકાય એટલા. સમજાય છે બધાને? ગણી શકાય એટલા એટલે આપણને ખબર જ હોય કે આટલા જ વેચનાર છે અથવા આટલા જ ઉત્પાદક છે. એટલે અમુક શું આવશે? અલ્પ એટલે અમુક થયું ને, અમુક વેચનાર એવું થયું. સામાન્ય શબ્દોમાં કહીએ તો અમુક વેચનાર અથવા અમુક ઉત્પાદક એમ કહી શકાય. એટલે કોઈ એક વસ્તુ એવી છે, કોઈ એક વસ્તુ અથવા સેવા, કોઈ એક વસ્તુ અથવા સેવા બજારમાં જે વસ્તુ વેચાય છે અથવા સેવા આપણને મળે છે, તો એના ઉત્પાદક કે વેચનાર માત્ર કેટલા છે? માત્ર અમુક છે એમ કહેવાય. એક નથી, પણ અમુક છે, ગણી શકાય એટલા. હવે એમ આ જે કન્સેપ્ટ જે છે, તમને એક બેસ્ટ ઉદાહરણ તરીકે આ આખો મુદ્દો જે છે તમારા મગજમાં ક્લિયર થઈ જશે. આનું બેસ્ટ ઉદાહરણ જે છે, આ ઉદાહરણને મગજમાં કન્સેપ્ટ ક્લિયર કરવા માટે આ ઉદાહરણ જે છે એ બેસ્ટ છે. એ ઉદાહરણને ધ્યાનમાં લઈને જ આપણે આખો મુદ્દો સમજવાનો છે. ઉદાહરણમાં લઈએ તો ઇન્ટરનેટની સેવા, ઇન્ટરનેટની સેવા આપતી કંપનીઓ, આપતી કંપનીઓ. અને આ તમને હું એક હોમવર્કમાં પણ આપું છું. તો ઇન્ટરનેટની સેવા આપતી કંપનીઓમાં બધા નામ બોલી જશો. કેટલી છે? કોઈ એક કહેશે કે સાહેબ આ ઇન્ટરનેટની સેવા આપે છે. ચાલો કોઈ એક બોલશે એક કંપનીનું નામ. એક જણો બોલશે. આઈડિયા. બોલો. આઈડિયા. લો પહેલું કોઈ છે? જીઓ. ઉભા રહો એક મિનિટ. આઈડિયા. એરટેલ. હા, એ પહેલું છે આઈડિયા. પછી છે બીજું જીઓ. જીઓ. પછી એરટેલ. વોડાફોન. વોડાફોન. બીએસએનએલ. હા, બીએસએનએલ. વેરી ગુડ. રિલાયન્સ. હા, વેરી ગુડ. બીએસએનએલ. બરાબર, આપણે વગેરે વગેરે. પણ તમે જુઓ બીએસએનએલ, હલો, તો આના સિવાય જો હવે કદાચ આપણા મગજમાં જો ન હોય તો બે ચાર નહીં હોય, એનાથી વધારે કોઈ છે? એમ 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 લાગે કે આ શહેરમાં પણ બીજી ઘણી બધી ઇન્ટરનેટની સેવા આપનાર કંપનીઓ છે, આ શહેરમાં અથવા આ રાજ્યમાં કે આ જિલ્લામાં આવું છે, ઘણી બધી છે આવી સેવા આપવા વાળી વસ્તુ, ઇન્ટરનેટની સેવા આપવા વાળી બીજી કંપનીઓ ખરી? અનંત ગણી શકાય એટલી ખરી? ના. ના. બરાબર, એટલે એમ કહી શકાય કે આપણે ગણી શકીએ એટલી હોય. તો આ અલ્પ હસ્તક ઇજારાનો અર્થ જ એ થાય છે કે કોઈ એવી ચીજ વસ્તુ અથવા સેવા આપનાર પેઢી જે છે એ માત્ર અમુક હોય, એમ કહેવાય અમુક હોય, એટલે કે અલ્પ હોય. સમજાય છે વાત? અલ્પ હોય, આપણે ગણી શકીએ એટલી પેઢી હોય અથવા એટલા ઉત્પાદક હોય અથવા એટલા વેચનાર હોય. તો એવો ઇજારો એટલે કયો ઇજારો? અલ્પ હસ્તક ઇજારો. ક્લિયર થયું અર્થ? સામાન્ય અર્થ ક્લિયર થયું? રિસ્પોન્સ આપો. ક્લિયર થયું? ન થયું હોય તો ફરી પાછો સમય સવાલ કરી શકો છો. હા સર. હા સર. હવે હું બધા બજાર જે છે ને જે આપણે શીખી ગયા એ દરેક બજારનો અર્થ પાછો ક્લિયર કરાવું છું. જો સૌ પ્રથમ આપણે પૂર્ણ હરીફાઈ વાળો બજાર જોયું હતું ને?
તો પૂર્ણ હરીફાઈ વાળો બજાર તો એને જ કહીએ છીએ કે જ્યાં અસંખ્ય વેચનારા, અસંખ્ય એટલે જ્યાં જોઈએ ત્યાં એ વેચનાર મળી જાય. દાખલા તરીકે ઘઉંનું વેચાણ કરનાર ગમે ત્યાં મળી જાય. આ જિલ્લામાં હોય, આ જિલ્લામાં હોય, ગામડામાં હોય, રાજ્યમાં પડો. ઘઉંના વેચનારા કેટલા ગણો, અસંખ્ય હોય છે. ઘઉં અથવા આપણી પોતાની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ વેચનારા જે છે એ ઘણા બધા હોય છે. એટલે ઘણા બધા વેચનારા હોય છે, એમ કહેવાય ને, અસંખ્ય વેચનારા હોય છે, અસંખ્ય વેચનારા હોય છે. જ્યારે ઇજારાવાળા બજારમાં આપણે ગઈકાલે જોયું તો માત્ર એક જ વેચનાર હોય છે. પછી આપણે એ પણ જોયું તો ઇજારા યુક્ત હરીફાઈ વાળો બજાર, તો એમાં શું હોય છે કે ન પૂર્ણ હરીફાઈ જેટલા અસંખ્ય હોય છે, ન ઇજારાની જેમ એક હોય છે, પરંતુ અસંખ્ય કરતા ઓછા હોય છે. એટલે હદથી બહાર વધારે નહીં, પણ મોટા ભાગના કહેવાય ને કે મોટા ભાગના વેચનારા હોય છે. જ્યારે અલ્પ હસ્તક ઇજારા વાળો બજાર એટલે એવો બજાર કે જ્યાં ઇજારાઓ ધરાવે છે પણ અમુક લોકો, ઇજારો ધરાવે છે પરંતુ અમુક લોકો. તો હમણાં જો આવું જોવા મળ્યું હતું જીઓની અંદર. તો જીઓમાં જે છે ને, જીઓ ઇન્ટરનેટની સેવા આપે છે, પરંતુ આનો ઇજારો નતો. જીઓનો ઇજારો નતો, પણ જીઓ સમજો, કારણ કે ઇન્ટરનેટની સેવા માત્ર જીઓ જ નતો આપતો. એના પહેલા આઈડિયા જે છે, બરાબર, આઈડિયા આપતો, એરટેલ આપતો, વોડાફોન આપે, બીએસએનએલ આપે, વગેરે વગેરે ઇન્ટરનેટની સેવાઓ જે છે આપતો. એટલે જીઓએ શું કર્યું કે આ બધા ઇન્ટરનેટની સેવા પ્રોવાઈડ કરવા વાળાનો ઇજારો હતો. આ બધાનો ઇજારો છે, કાંઈક ને કાંઈક એ લોકોની ખાસિયત છે સર્વિસમાં. પણ જીઓએ શું કર્યું કે બધાને ઇન્ટરનેટ શું આપ્યું, ફ્રી આપ્યું. શરૂઆતમાં ફ્રી આપ્યું ને. બજારમાં શરૂઆતમાં જીઓ જ્યારે આવી કંપની, ત્યારે શરૂઆતમાં લોકોને ઇન્ટરનેટની સેવા જે છે એ ફ્રી આપી. એટલે શું કર્યું, એને આખા બજાર ઉપર વર્ચસ્વ જમાવ્યું. આઈડિયા, એરટેલ, વોડાફોન, બીએસએનએલ આ બધાનો ઇજારો જે છે તોડ્યો. એમ કહેવાય ને કે દરેકની પોત પોતાનો કાંઈક ઇજારો છે. આઈડિયાનો પણ પોતાનો કાંઈક ઇજારો છે, બરાબર. ઇન્ટરનેટની સેવા આપવામાં આઈડિયાનો પણ ઇજારો છે, એરટેલનો પણ છે, વોડાફોનનો છે, બીએસએનએલનો પણ છે. પોતપોતાનો કાંઈક ને કાંઈક બજાર ઉપર વર્ચસ્વ છે. દરેક પેઢીનો કાંઈક વર્ચસ્વ છે, અને આવી વર્ચસ્વ ધરાવતી પેઢીઓ, ધંધાદારીઓ કે ધંધાદારી એકમ એ એવો ઇજારો ધરાવે છે, એટલે એને કહીએ છીએ અલ્પ હસ્તક ઇજારો. હવે એનો શાબ્દિક અર્થ શું છે એને સમજીએ. શાબ્દિક અર્થને સમજીએ તો શાબ્દિક અર્થમાં જો ઇજારો જે છે એને ઇંગ્લિશમાં શું કહેવાય છે, ઓલિગોપોલી. શું કહેવાય છે શાબ્દિક અર્થ? પહેલે અંગ્રેજીમાં શું કહીશું એને? ઓલિગો, ઓલિગોપોલી, બરાબર. શું છે અંગ્રેજીમાં એને કહેવાય? ઓલિગોપોલી. હવે આપણને ખબર છે કે આ ઓલિગોપોલી જે છે એ બે શબ્દોનો બન્યો હશે. અને કઈ ભાષામાં બન્યો હશે? આ શબ્દ કયો છે? ગ્રીક ભાષા છે. આ શબ્દ જે છે એ ગ્રીક ભાષાના શબ્દોથી બન્યો છે. આ અંગ્રેજીમાં કહીએ છીએ એને ઓલિગોપોલી. અને આ શબ્દ જે છે એ કઈ ભાષામાંથી બન્યો છે? ગ્રીક ભાષાના બે શબ્દો થી બન્યો છે. અને ગ્રીક ભાષાના બે શબ્દો કયા છે? તો ઓલિગોસ. બે શબ્દો કયા છે? તો ઓલિગોસ, બરાબર. પહેલો છે ઓલિગોસ, બે શબ્દોનો બનેલો છે. અને પહેલો શબ્દ છે ઓલિગોસ. ઓલિગોસ નો અર્થ શું થાય છે ગુજરાતી? અલ્પ, બરાબર. ઓલિગોસ. અને બીજો શબ્દ છે પોલિન. બીજો શબ્દ કયો છે? પોલિન. આ બીજો શબ્દ છે પોલિન, બરાબર. અને પોલિન આપણે ગઈકાલે સમજ્યા હતા. પોલિન એટલે વેચનાર, બરાબર. જો સાવ સિમ્પલ અર્થ છે, શાબ્દિક અર્થ અંગ્રેજીમાં અલ્પ હસ્તક ઇજારાને શું કહેવાય છે ઇંગ્લિશમાં? ઓલિગોપોલી. ઓલિગોપોલી. અને આ ઓલિગોપોલી જે છે ગ્રીક ભાષાના બે શબ્દોથી બન્યો છે.
ગ્રીક ભાષાનો પહેલો શબ્દ છે ઓલિગોસ અને ગ્રીક ભાષાનો બીજો શબ્દ છે પોલિન. ઓલિગોસ નો અર્થ થાય છે અલ્પ અને પોલિન નો અર્થ થાય છે વેચનાર. એટલે અલ્પ વેચનાર એવું થયું ને, એટલે અમુક જણા વેચનાર એવું થયું ને. તો અલ્પ વેચનાર એવું થયું ને. અલ્પ વેચનાર જેને આપણે કહીએ છીએ અલ્પ વેચનાર એટલે અલ્પ હસ્તક ઇજારો એવું થયું ને કે બજારની અંદર અમુક લોકો જે છે એ જ માત્ર વેચનાર હોય અથવા સર્વિસ આપનારા હોય એને જ કહેવાય અલ્પ હસ્તક ઇજારો. આપણે ઉદાહરણ લીધું ઇન્ટરનેટની સેવા, બરાબર, કે જે ઘણા બધા વેચનાર નથી, અનંત વેચનાર નથી, અસંખ્ય વેચનાર નથી, પણ વેચનાર જે છે વસ્તુનો વેચનાર જે છે સેવા કે વસ્તુ વેચનાર જે છે એ વેચનાર માત્ર કેટલા હોય છે અલ્પ, બરાબર. આપણે ગણી શકાય એટલે આમ કહીએ ને કે આંગળીના વેઢે આમ ગણી શકાય એવી રીતે, બરાબર. હવે એની વ્યાખ્યા જે છે એ પણ આપણે સમજીએ. એની વ્યાખ્યા ચેમ્બરલીને આપેલી ખાસ કરીને વ્યાખ્યા શું છે. જો વ્યાખ્યા ઉપરથી તમને બરોબર રીતે સમજાશે તો વ્યાખ્યા પહેલી કઈ વ્યાખ્યા છે તો પહેલી વ્યાખ્યા છે સ્ટીગલરે આપેલી વ્યાખ્યા. સ્ટીગલર અને ચેમ્બરલિન બજાર વિશે વધારે અલગ અલગ પ્રકારના બજાર વિશે પોતાની વ્યાખ્યાઓ આપી છે. બજારનો અભ્યાસ આ અર્થશાસ્ત્રીઓ કરેલું છે, બરાબર. તો સ્ટીગલરે શું વ્યાખ્યા આપી છે કે એવી પરિસ્થિતિ, અલ્પહસ્તક ઇજારો જે છે એક એવી પરિસ્થિતિ છે, બરાબર, કે જેમાં પેઢી પોતાના બજાર અંગેની નીતિ પોતાના હરીફોની અંદાજિત વર્તુળિકને આધારે કરે છે. થોડીક વ્યાખ્યા અઘરી લાગે છે સરળ છે, શબ્દો અઘરા લાગે છે. હા. જો હવે આપણે સરળ રીતે સમજીએ. જો ઉદાહરણ જે છે એ કન્સેપ્ટ જે છે ઉદાહરણનો એને સામે રાખશું આપણે. કયો ઉદાહરણ? ઇન્ટરનેટની સેવા વાળું ઉદાહરણ આપણે સામે રાખશું તો બધા મુદ્દા સમજાઈ જશે. તો અલ્પહસ્તક ઇજારો એવી પરિસ્થિતિ છે. અલ્પહસ્તક ઇજારો એ શું છે? એવી પરિસ્થિતિ છે, બરાબર, એવી સિચ્યુએશન છે, પરિસ્થિતિ છે કે જ્યાં કોઈ પણ પેઢી જે છે પોતાની વેપાર અંગેની અથવા વેચાણ અંગેની જે નીતિ ઘડે છે એ અન્ય હરીફોને ધ્યાનમાં લઈને ગણે છે. એનો મતલબ શું? તો એવી પરિસ્થિતિ જેમાં પેઢી પોતાના બજાર અંગેની નીતિ કોને ધ્યાનમાં લઈને કરે છે? બજાર અંગેની નીતિ અન્ય હરીફની વર્તણૂકને આધારે ઘડે છે, બરાબર. એમ છે કે પોતાના હરીફોની અંદાજિત વર્તણૂકના આધારે વર્તણૂક વર્તણૂકના આધારે બનાવે છે શું? નીતિ. હવે આપણે એકદમ સરળ રીતે સમજીએ કે જો અલ્પહસ્તક ઇજારો એક એવી પરિસ્થિતિ છે કે જ્યાં પેઢી શું કરે છે? પોતાના બજાર અંગેની નીતિ જે ઘડે છે. બજાર અંગેની નીતિ સમજાય છે? બજાર અંગેની નીતિ એ આપણે સમજશું. તો એ બજાર અંગેની નીતિ જે ઘડે છે એ કોને ધ્યાનમાં લઈને કરે છે? તો હરીફોની વર્તણૂક. હવે જો આ બે ત્રણ શબ્દો અઘરા છે. તો બજાર અંગેની નીતિનો મતલબ શું? તો બજારમાં કેટલી વસ્તુઓ મૂકવી, કેવી વસ્તુઓ મૂકવી, કેટલા ભાવ રાખવા, કેટલા ભાવ ન રાખવા, બરાબર, ક્યારે વસ્તુનું વેચાણ કરવું, ક્યારે વસ્તુનું ન વેચાણ કરવું, બરાબર, એને શું કહેશું આપણે? બજારની નીતિ. સમજાય છે બધાને? બજાર અંગેની નીતિ, બરાબર. એટલે કે કોઈ એક વેચનાર જે છે વસ્તુનું વેચાણ કરવા ઈચ્છે છે અથવા સેવા આપનાર ઈચ્છે છે તો એ પોતાની રીતે નહીં, પોતાના ખુદના સ્વતંત્ર નિર્ણયથી નહીં, પણ બીજાને ધ્યાનમાં લઈને આ નિર્ણય લે. સમજો. તો એ જો એનો મતલબ જ એ થાય છે કે પોતાની જે વસ્તુ જે છે એની બજાર અંગેની નીતિ જે છે કોના? હરીફોની વર્તણૂકના આધારે. હરીફો એટલે એના જે હરીફ જે છે એના આધારે
પોતાની આ બજાર અંગેની નીતિ જે છે એ ઘડે છે. સમજજો બરાબર. તો હવે જે છે માની લો કે હમણાં જે છે આઈડિયા, બરાબર, આઈડિયા અને કઈ કંપની? વોડાફોન. વોડાફોન છે ને, આઈડિયા અને વોડાફોન એ બંને મળી કંપની અને એક નવું નામ આપવામાં આવ્યું. આઈડિયા અને વોડાફોન બંને કંપનીઓ ભેગી પડી ગઈ ને, તો શું નામ આપવામાં આવ્યું કયો? કોઈને ખબર છે? ના. VI. શું? વી આઈ. વીઆઈ. વેરી ગુડ, સાચું બોલી રહ્યા છે. શું કયો? ફરીથી કયો મને. VI. હા, વીઆઈ નો મતલબ શું થાય છે? Vodafone Idea. વોડાફોન અને આઈડિયા. હવે આ બે પેઢીઓ જે છે, આ બે ધંધાદારી પેઢીઓ છે, બરાબર, એટલે કે એ સેવા આપે છે ઇન્ટરનેટ. તો એ બંને સાથે મળી રહી, કારણ કે એની એ કોને ધ્યાનમાં લઈને, તો ખાસ કરીને જીઓ જે છે, જીઓ શરૂઆતમાં જ્યારે જીઓ કંપની આવી ઇન્ટરનેટની સેવા આપવામાં, તો જીઓએ આમ પબ્લિકને ફ્રી સેવા જે છે ઇન્ટરનેટની આપી, એટલે સમગ્ર બજાર ઉપર વર્ચસ્વ જમાયું. હવે એની સામે જે છે હરીફો કોણ હતા? તો વોડાફોન છે, એરટેલ છે, બરાબર, બીએસએનએલ છે, બરાબર, આ એના હરીફો હતા. તો હવે આ જે સર્વિસ આપતા હતા ઇન્ટરનેટની સેવા, બરાબર, ઇન્ટરનેટની સેવામાં આપણે પેકેજ કહીએ છીએ, બરાબર, 1 મહિનાનો પેકેજ, 2 મહિનાનો, 3 મહિનાનો ઇન્ટરનેટની સેવા. તો જો દરેક કંપનીનો પેકેજ જે છે એના ભાવ અલગ અલગ છે ને. વોડાફોનનું રિચાર્જ કરીએ ઇન્ટરનેટમાં તો એનો ચાર્જ અલગ છે. આઈડિયાનું રિચાર્જ કરીએ તો એનો ચાર્જ અલગ છે, બરાબર, એરટેલનો રિચાર્જ કરીએ તો એનો ચાર્જ અલગ છે. તો દરેકની પોતાની સેવા વચ્ચે કંઈક ને કંઈક તફાવત છે. અને દરેક કંપની જે છે એ ઇન્ટરનેટની સેવાના દર જે છે, ઇન્ટરનેટની સર્વિસના જે દર જે છે, એટલે એની કિંમત જે આપણે રિચાર્જ કરીએ છીએ, રિચાર્જની કિંમત જે ભરીએ છીએ, એના દર જે છે, ઇન્ટરનેટની સેવાના દર જે છે એમાં કંઈક ને કંઈક ફેરફાર કરે છે ને. આપણે કહીએ છીએ કે જીઓ જે છે શરૂઆતમાં સસ્તો હતો, હવે જીઓના દર કેટલા છે? 3 મહિનાનો રિચાર્જના, 1 મહિનાના રિચાર્જના કેમ ચાર્જ લે છે? લે છે કે નહીં? બરાબર. તો એવી જ રીતના એક કંપની જે છે એની વર્તણૂકને આધારે બીજી કંપની કંઈક ફેરફારો કરે છે. તો જો હવે આ જીઓને સામે જોઈને જીઓ ઇન્ટરનેટની સેવા આ રીતના ફ્રી આપતી હતી, બરાબર. હવે એના લીધે અસર કોના ઉપર થઈ? બરાબર રીતે સમજવાની વાત છે. વોડાફોન એરટેલ વાળા પોતાના ઇન્ટરનેટના સર થઈ ગયા. હા, સર સ્ક્રીન ચોટી ગઈ. એક મિનિટ. હવે દેખાય છે? હા સર. સમજો હા, બરાબર. સર. મુદ્દો જોઈ રહ્યા હતા કે જીઓ જ્યારે ઇન્ટરનેટની સેવા ફ્રી પ્રોવાઈડ કરતો હતો આમ પ્રજાને, બરાબર, ત્યારે એને ધ્યાનમાં લઈને વોડાફોન વાળા એરટેલ ઉપર, વોડાફોન કંપની ઉપર, એરટેલ ઉપર કે અન્ય ઇન્ટરનેટની સેવા આપનારી કંપનીઓ ઉપર અસર આવી. એ આપણે જોયું હતું ને કે પેલા વોડાફોન, એરટેલ, બીએસએનએલ મોંઘા હતા, પરંતુ જીઓએ બધાને ફ્રી સેવા આપી. એટલે આ પેઢીઓ જે છે એને પણ શું કર્યું? પોતાના રેટ જે છે ઘટાડ્યા કે ના ઘટાડ્યા? ઘટાડ્યા ને? હા. અસર દેખાની હતી એમાં? તમને એવું લાગે છે કે જો આપણે અનુભવ્યું છે બધાએ, અનુભવ્યું છે ને, અનુભવ્યું છે બધાએ કે જ્યારે જીઓ ફ્રી સેવા આપતી હતી ત્યારે વોડાફોન અને એરટેલ કંપનીઓ ઉપર માઠી અસર પહોંચી હતી. એટલે પછી શું છે કે પોતાના કસ્ટમર ન જાય ત્યાં બીજી કંપનીમાં, જીઓમાં ન જાય એટલા માટે વોડાફોન અને એરટેલ છે, પછી આઈડિયા જે છે, એ કંપનીઓએ પણ
પોતાના સર્વિસના ચાર્જ જે છે એ રેટ જે છે એ ઘટાડ્યા છે. તો એનો અર્થ એવો થયો ને કે આ પેઢીઓ જે છે બીજાને ધ્યાનમાં લઈને પોતાની નીતિ ઘડી. એવું થયું કે નથી? આ વ્યાખ્યા પ્રમાણે જો પેઢી જે છે બજાર અંગેની નીતિ કોને ધ્યાનમાં લઈને ઘડી છે? હરીફોની. હરીફોની. તો આઈડિયા ને એકબીજા હરીફ હતા. આમ તો આઈડિયા ને એકબીજા શું હતા? પેલે હરીફ હતા ને, હરીફ હતા ને, પરંતુ હવે બે સાથ થઈ ગયા. હા આ આઈડિયા વોડાફોન નો હરીફ કોણ? આઈડિયા વોડાફોન નો હરીફ કોણ? તો જીઓ પછી જીઓ. જીઓ. એકબીજાના હરીફ છે ને, દરેક એકબીજાના હરીફ છે. છે હા કે? તો દરેક એકબીજાના હરીફ છે. દરેક એકબીજાની વર્તણૂકને આધારે, વર્તણૂક એટલે એનું વર્તન, જે ફેરફારો કરે ને પોતાના ભાવ તાલ આ જે શું કરે છે શું નથી કરતા એ એની વર્તણૂક છે. બરાબર? સર્વિસ આપવામાં કયા કયા પ્રયત્નો કરે છે કયા નથી કરતા, મતલબ જે પણ નીતિ ઘડે છે, જે પણ ચેન્જ થાય છે એને ધ્યાનમાં લઈને ખુદ પણ ચેન્જ કરે છે. સમજાય છે વાત? એટલે બીજાના વર્તણૂકને ધ્યાનમાં રાખીને પોતાના બજાર અંગેની નીતિ નું ઘડતર કરવું. બરાબર? એને જ કહેવાય છે અલ્પહસ્તક ઇજારો. એનો અર્થ એની વ્યાખ્યા જે છે એ સ્ટીગલરે આપેલી છે. પછી જો પ્રોફેસર બોમલ નામના અર્થશાસ્ત્રીએ શું વ્યાખ્યા આપેલી છે? તો અલ્પહસ્તક ઇજારો એક એવું બજાર છે કે જ્યાં અલ્પ વેચનારાઓ, અલ્પહસ્તક ઇજારો એક એવું બજાર છે કે જેમાં અલ્પ વેચનારા, આપણે આ અલ્પ વેચનારા ઉદાહરણ જે છે એ અલ્પ વેચનારાઓ પૈકી એમાંથી, અલ્પ વેચનારાઓ પૈકી એમાંથી કોઈ એક, બરાબર? પૈકી એટલે એમાંથી કોઈ એક, કેટલાક વેચનારા બજારમાં એટલું મોટું કદ ધરાવે છે કે જે બજારની કિંમત ઉપર અસર પહોંચાડી શકે છે. જો આપણે જોયું ને કે બધા ઇન્ટરનેટની સેવા આપી રહ્યા છે, આઈડિયા, વોડાફોન, જીઓ, બરાબર? પછી એરટેલ, પછી બીએસએનએલ. તો આ અલ્પહસ્તક ઇજારા વાળો બજાર એટલે એવું બજાર કે એમાંથી કોઈ એક પેઢી, માની લો કોઈ એક પેઢી, આપણે આ જીઓને લઈ લઈએ, કોઈ એક પેઢી બજારની અંદર એટલું મોટું કદ ધરાવે છે કે એ બજારની કિંમત ઉપર અસર પહોંચાડી શકે છે. બજારની વસ્તુની કિંમત ઉપર અસર પહોંચાડી શકે છે ને ખરેખર અસર પહોંચાડી જીઓએ. જો જીઓનું ઇન્ટરનેટ જે છે એટલું બધું ફ્રી વધી ગયું, લોકોને ફ્રી આપવું થઈ ગયું જીઓ કંપની, તો એને આખા બજાર ઉપર વર્ચસ્વ જમાવ્યું. બરાબર? કિંમત ઉપર અસર પહોંચાડી દીધી ને કે બીજી કંપનીઓ જે છે એના ગ્રાહકો જે છે એ પણ ઘટતા થઈ ગયા અને આ લોકોની મતલબ આ કંપનીઓની ડિમાન્ડ પણ થોડીક ઘટતી થઈ ગઈ કારણ કે જીઓ બધાને ફ્રી આપતું હતું સેવા. બરાબર? એટલે અમુક પેઢીઓ એવી હોય છે કે જે ઘણી મોટી હોય છે. આ બધી પેઢીઓ છે, બરાબર? આટલી જ છે, માની લો કે આઈડિયા, વોડાફોન, જીઓ, એરટેલ, બીએસએનએલ. તો એમાંથી કોઈ એક પેઢી એટલે કોઈ એક ધંધાદારી, એક કંપની એટલી બધી મોટી હોય છે કે એ બજાર ઉપર ધારે તો કિંમત ઉપર અસર પહોંચાડી શકે છે, મતલબ કિંમતમાં વધારા કે ઘટાડા કરાવી શકે છે. સમજાય છે વાત? કિંમતના વધારા કે ઘટાડા કરાવી શકે છે અથવા કિંમત ઓછી રાખી શકે અથવા વધુ પણ રાખી શકે છે. એટલો વર્ચસ્વ એ કોઈ એક પેઢીનો આવી જાય છે. પણ અન્ય પેઢીઓને સામે હોવા છતાં, બરાબર, અન્ય હરીફો હોવા છતાં એક પેઢી સમગ્ર બજાર ઉપર કિંમત ઉપર અસર પહોંચાડી શકે છે. હવે એના લક્ષણો જે છે એ ક્રમશર જોઈએ. એક બે લક્ષણો જોઈએ અને પછી આ તાસ પૂરો કરી લઈએ. તમારે બીજા તાસમાં જોડાવાનું છે ને? છે તાસ બીજો? તો સર 10:25 છે. 10:25 છે ને, એટલે વાંધો નથી ને. તો પેલું છે અલ્પ વેચનારા અને અસંખ્ય ખરીદનારા. જો સાવ સહેલું છે, અલ્પ વેચનારા. હવે બધાને ખબર છે ને કે આમાં વેચનારા કેટલા હોય? અલ્પ. અને ખરીદનારા તો ગમે એટલા હોય. જો અસંખ્ય ખરીદનાર, પાછું ઉદાહરણ કયું સામે રાખવાનું? મેન ઉદાહરણ કયું સામે રાખવાનું? ઇન્ટરનેટ. બરાબર? ઇન્ટરનેટ. હા, વેચનારા કેટલા? તો આપણને ખબર છે કે જીઓ છે, ઇન્ટરનેટની સેવા આપવા વાળા, બરાબર, વોડાફોન છે, એરટેલ છે, વગેરે વગેરે. અને ખરીદનારા, એની ખરીદી કરવા વાળા કોણ? આપણે ઇન્ટરનેટની સેવા ખરીદવા વાળા કેટલા? ઘણા છે.
ઇન્ટરનેટ અસંખ્ય. અસંખ્ય છે, બરાબર. એટલે આવા બજારની અંદર વેચનાર જે છે, વસ્તુ વેચનાર જે છે અથવા સેવા આપનાર જે છે એ પેઢી બહુ બહુ ઓછા હોય છે, અલ્પ હોય છે, અને એ ખરીદનાર જે છે અસંખ્ય હોય છે, બરાબર. આ એનો મતલબ. પછી બીજું છે સમાન ગુણી કે નજીકની આવે વસ્તુ. સમાન ગુણી કે નજીકની અવેજી વસ્તુ. તો આવા આવા બજારમાં સમાન ગુણી વસ્તુ હોય છે, નજીકની અવેજી વસ્તુ હોય છે. જવાબ આપો મને. હા. હોય છે કે માની લો કે આપણે જીઓ નું ઇન્ટરનેટ, માની લો કે જીઓ નો ઇન્ટરનેટ ની સુવિધા જે છે, સેવા છે, સમાપ્ત થઈ ગઈ અને હવે જીઓ બંધ થઈ ગયું, તો આપણી પાસે ઓપ્શન છે. હા. છે તો આપણે જીઓ નો ઇન્ટરનેટ ની સર્વિસ જે છે એ માની લો કે બંધ થઈ જાય છે અથવા એની સર્વિસ બરોબર નથી આપણને મળતી અથવા ખરાબ આવે છે, તો આપણે તરત શું કરશું? બીજી કંપનીમાં જશું ને. એટલે પોર્ટેબિલિટી કહીએ છીએ, જેને આપણે શું કહીએ છીએ? પોર્ટેબિલિટી કહીએ છીએ ને. ઇન્ટરનેટ જે છે હવે એરટેલ વાળાનું સારી જે ઇન્ટરનેટની સર્વિસ છે, એના ડેટા જે છે, મતલબ એની કનેક્ટિવિટી જે છે સારી છે, 4G બરોબર રીતે હાલે છે, બરાબર. 4G ની વાત કરીએ તો વોડાફોનમાં 4G ની ઝડપ કેવી છે? આપણે ઝડપ કહીએ છીએ. પછી જીઓમાં ઇન્ટરનેટ 4G કેવી ઝડપ છે, એરટેલની ઝડપ કેવી છે, બરાબર. એટલે જો કોઈ એક પેઢીની સર્વિસ આપણને ગમે નહીં, તો એના જેવી સર્વિસ આપવા વાળી બીજી પેઢીઓ હોય છે ને. ઇન્ટરનેટની સેવા આપનાર બીજી પેઢીઓ બજારમાં છે જ. એટલે એ નજીકની અવેજી વસ્તુ તો છે જ. સમજાય છે વાત બધાને? નજીકની અવેજી વસ્તુ હા સર. અવેલેબલ. વેરી ગુડ. તો નજીકની અવેજી વસ્તુઓ જે છે એ બજારમાં અવેલેબલ છે, એટલે સમાન ગુણી વસ્તુઓ જે છે એ બજારમાં છે એમ કહી શકાય છે. કહેવાય ને? બધા ઇન્ટરનેટની સેવા આપી રહ્યા છે. જો સમાન ગુણી પણ છે. 4G માની લો 4G જે છે, એરટેલ વાળા 4G ની સેવા આપે છે કે નહીં? કયો મને. એરટેલ કંપની હા. હા આપે સર. છે, પણ વોડાફોન પણ આપે છે, બીએસએનએલ પણ આપે છે, જીઓ પણ આપે છે. સમજાય છે? એટલે બધા સમાન ગુણી છે, સમાન ગુણી પણ છે, અને એના જેવી પણ સર્વિસ આપણને મળે છે. એટલે સમાન ગુણી અને નજીકની અવેજી વસ્તુઓ આવા અલ્પસ્તક ઇજારાવાળા બજારમાં જોવા મળે છે. આ એનો બીજો લક્ષણ છે. પછી ત્રીજો લક્ષણ છે પેઢીઓનો પ્રવેશ. તો પેઢીઓનો પ્રવેશ જે છે એ કેવો હોય છે? મુક્ત હોય છે કે પ્રતિબંધિત હોય છે? કોઈ પણ પેઢી એટલે ધંધાદારી એકમ, બરાબર. જે આપણે કંપની લીધી ને, બીએસએનએલ, એરટેલ, જીઓ, એ બધાને શું કહીએ આપણે? પેઢી કહી શકીએ છીએ, બરાબર. સારા શબ્દોમાં પેઢી કહીએ છીએ. તો અલ્પ હસ્તક ઇજારા બજારમાં નવી પેઢીઓનો પ્રવેશ અલ્પ હસ્તક ઇજારાના પ્રકાર મુજબ મુક્ત કે પ્રતિબંધ હોઈ શકે છે. જો એટલે કાં તો ફ્રી પણ હોઈ શકે છે, એટલે આવી પણ શકે છે, અને ન પણ આવી શકે. આમાં કેવું છે? અલ્પ હસ્તક ઇજારા વાળા બજારમાં કોઈ નવી ધંધાદારી પેઢી આવી પણ શકે છે અને ન પણ આવી શકે. એટલે મુક્ત પણ છે અને પ્રતિબંધો પણ છે. એ શું? એ બરોબર મગજમાં ન બેઠી વાત. તો સમજીએ. તો જો બજારમાં મુક્ત અલ્પ હસ્તક ઇજારો પ્રવર્તમાન હોય, મુક્ત અલ્પ હસ્તક બજાર પ્રવર્તમાન હોય, મતલબ કે કોઈ પણ પેઢી આ બજારની અંદર આવી શકે છે, એટલે મુક્ત અલ્પ હસ્તક બજાર એમ કહેવાય. મુક્ત અલ્પ હસ્તક. કયું? મુક્ત અલ્પ હસ્તક હોય તો પ્રવેશ કરી શકે છે. મુક્ત અલ્પ હસ્તક તો પ્રવેશ થઈ શકે, પ્રવેશ થાય, બરાબર. જો મુક્ત હોય એવી સ્થિતિ પ્રવૃત્તિ હોય, એવી સ્થિતિ જો હોય તો એમાં પ્રવેશ થઈ શકે છે, બરાબર. અને જ્યારે બજારમાં પ્રતિબંધિત અલ્પહસ્તક ઇજારો, જો બે ટાઈપના અલ્પહસ્તક ઇજારો હોય છે. પ્રતિબંધિત એટલે કે ધારા ધોરણ કાયદો વ્યવસ્થા એ બધા નિયમોનું પાલન કરવાનું હોય, એ પ્રતિબંધિત કહેવાય, બરાબર. અમુક પેઢીઓને પ્રવેશ ઉપર પ્રતિબંધ હોય. દાખલા તરીકે ઇજારાની અંદર કેમ હતું કે કોઈ પણ નવી પેઢી આવી શકતી નથી, એને ઘણી બધી લાંબી પ્રોસેસ કરવી પડે છે, ઘણી બધી પ્રોસેસ કરવી પડે છે, બરાબર. સરળ નથી. ઇજારા વાળા બજારમાં ઇજારો તોડવો, ઇજારદારનો ઇજારો તોડવો મુશ્કેલ હતો. તો આવા બજારમાં બે ટાઈપના પ્રવેશ અંગેના નિયમો છે. એક તો મુક્ત, કાં તો જો મુક્ત અલ્પહસ્તક ઇજારો હોય
તો એમાં પ્રવેશ કરી શકે છે કોઈ પણ પેઢી, નવી ધંધાદારી પેઢી બજારની અંદર પ્રવેશ કરી શકે છે. પરંતુ પ્રતિબંધિત અલ્પહસ્તક ઇજારા જેવી પરિસ્થિતિ અથવા સ્થિતિ પ્રવર્તતી હોય તો કોઈ પેઢી પ્રવેશ કરી શકતી નથી. બરાબર? જ્યારે બજારમાં પ્રતિબંધ અલ્પહસ્તક ઇજારો પ્રવર્તમાન હોય તો બજારમાં નવી પેઢી જે છે એ પ્રવેશ કરી શકતી નથી. એટલે ટૂંકમાં પ્રવેશ માટે બે નિયમો છે. જો નિયમો જે છે મુક્ત હોય, મતલબ એ અલ્પહસ્તક ઇજારા ને લગતા જે ધંધા વેપારને લગતા રૂલ્સમાં ફ્રી મુક્ત વાતાવરણ હોય, મુક્ત સ્થિતિ પ્રવર્તમાન હોય તો નવી પેઢી આવી શકે છે. પરંતુ પ્રતિબંધો લાદવામાં આવેલા હોય, નવી પેઢી પ્રવેશ નહીં કરી શકે એવા પ્રતિબંધો મૂકવામાં આવેલા હોય નિયમોની અંદર, તો નવી પેઢી જે છે એ પ્રવેશ કરી શકશે નહીં. બરાબર? તો આજે આપણે આ મુદ્દા પૂરતું સીમિત રાખીએ છીએ. નેક્સ્ટ તાસની અંદર આપણે આગળના મુદ્દાઓ જે છે એને સમજવાનો પ્રયત્ન કરશું. તો આઈ હોપ કે આટલા મુદ્દા જે છે તમને બરોબર રીતે સમજાના હશે. ફરીથી તમને કહું, અલ્પ હસ્તક ઇજારો એટલે અમુક જ વેચનાર અથવા અમુક જ ઉત્પાદક, જે આપણે આંગળીઓને વેઢે ગણી શકીએ, બરાબર, ગણી શકાય એટલા જ વેચનાર અથવા સર્વિસ આપનાર કે ઉત્પાદક હોય બજારની અંદર અને ઇજારો ધરાવતા હોય તો એને કહેવાય અલ્પ હસ્તક ઇજારો. અલ્પ હસ્તક ઇજારા શબ્દની વાત કરીએ તો ઓલિગોપોલી માંથી બન્યો છે. સોરી, ઓલિગોપોલી એનો અંગ્રેજી શબ્દ છે. અંગ્રેજીમાં શું કહીએ છીએ એને? ઓલિગોપોલી. અને ઓલિગોપોલી જે છે એ બે શબ્દોનો બનેલો છે. એક શબ્દ છે ઓલિગોસ, બરાબર, અને ગ્રીક ભાષાના બે શબ્દોથી બન્યો છે. ઓલિગોસ નો અર્થ શું થાય છે? અલ્પ થાય છે ને? ઓલિગો નો અર્થ શું થાય છે? અલ્પ. અને પોલિન નો અર્થ શું થાય છે? વેચનાર. એટલે કે અલ્પ વેચનાર એટલે અમુક વેચનાર એવો અર્થ થાય છે. પછી આપણે લક્ષણો ત્રણે જોયા. તો પહેલું લક્ષણ એની વ્યાખ્યા પણ આપણે જોઈ, સ્ટીગલરે આપેલી વ્યાખ્યા, તો કે એવી પરિસ્થિતિ છે, અલ્પહસ્તક ઇજારો એક એવી પરિસ્થિતિ છે કે જેમાં કોઈ એક પેઢી જે છે પોતાની બજાર અંગેની જે નીતિ ઘડે છે એ કોને ધ્યાનમાં લઈને ઘડે છે? તો હરીફોની વર્તણૂકને આધારે પોતાના બજાર અંગેની નીતિ જે છે એ ઘડે છે. અને બીજી વ્યાખ્યા બોમલે આપેલી છે કે એવું બજાર છે કે કોઈ એક ઇજારદાર નું કદ એટલો બધો મોટો હોય છે કે બજારની કિંમત ઉપર પણ અસર પહોંચાડી શકે છે. બરાબર? આ એની વ્યાખ્યા હતી. પછી આપણે લક્ષણો જોયા કે અલ્પ વેચનારા, બરાબર, સાવ સિમ્પલ છે. આવા બજારમાં વેચનારા જે છે એ અલ્પ હોય છે. પુનારી ખાઈ વાળા બજારની જેમ અસંખ્ય હોતા નથી કે ઇજારા વાળા બજારની જેમ માત્ર એક પણ હોતો નથી, પણ ગણી શકાય એટલા અલ્પ વેચનારા હોય છે. પછી સમાન ગુણી વસ્તુઓ અથવા નજીકની અવેજી વસ્તુઓ ઉપલબ્ધ હોય છે. કારણ કે આપણે ઇન્ટરનેટની સેવા માત્ર જે આ બધી પેઢીઓ જે છે એ બધી ઇન્ટરનેટની સેવા આપે છે, એટલે નજીકની અવેજી વસ્તુ કહી શકાય અથવા સમાન ગુણી વસ્તુ કહી શકાય છે. તો એ જોવા મળે છે. બીજું લક્ષણ. અને ત્રીજો લક્ષણ આપણે પેઢીઓનો પ્રવેશ. તો કોઈ પણ પેઢી પ્રવેશી પણ શકે છે અને ન પણ પ્રવેશી શકે. એટલે પ્રવેશ ઉપર પ્રવેશ ફ્રીલી કરી શકે છે અને પ્રવેશ ઉપર નો એન્ટ્રી પણ છે, એટલે મુક્ત રીતે પ્રવેશ કરી શકે. મુક્ત અલ્પહસ્તક ઇજારો હોય, મુક્ત અલ્પહસ્તક ઇજારો હોય તો પ્રવેશ કરી શકે, અને પ્રતિબંધિત અલ્પહસ્તક ઇજારો હોય તો પ્રવેશ ઉપર પ્રતિબંધ હોય છે. તો હવે આપણે આ તાસ જે છે એ પૂરો કરીએ છીએ.